સંતો આ વેપાર માંડી અને બેઠા છે. આના મૂલ બધા ન કરી શકે. જેણે જેણે મૂલ ચૂક્યા એના કામ થયા એ વાણીમાં વર્ણવ્યું. કારણ કે આપણે ભૌતિકમાં જોઈએ તો કરિયાણાની દુકાન હોય ત્યાં ટ્રાફિક હોય, ઝવેરાતની દુકાન હોય ત્યાં ટ્રાફિક ન હોય, ત્યાં તો કોક હોય, ત્યાં બહુ ટ્રાફિક ન હોય. સંતો એવી ઝવેરાતના મૂળ એવા કર્યા છે. સંતો છે એ ઝવેરાતના જાણકાર છે. એને ત્યાં ટ્રાફિક બહુ ન હોય, એને ત્યાં તો કોઈ એવો જૂજ, કોઈ એવી મીરા, કોઈ નરસૈયો, કોઈ આવી ચડે અને એનું મૂલ કરે. અમૂલક વસ્તુ મળી છે, પણ એનો મોલ તોલ અને માપ થાય તો બરાબર છે. આપણે સદગુરુના શબ્દનો મૂલ નથી કરતા. જો એનું મૂલ થાય ને તો ખબર પડે કે એક શબ્દની અંદર આપણું જીવન ફરી જાય. એક શબ્દની અંદર જો આપણું રોકાણ થઈ જાય તો આપણું જીવન પરિવર્તન થઈ જાય, જીવન પલટો મારી જાય. ત્યારે નારદ છે વાલ્મીકીને વાલિયા લૂંટારાને મળ્યા અને પોતે લૂંટનો ધંધો કરતા હતા. પણ જ્યારે નારદ મળે છે અને કહે છે કે ભાઈ આ શા માટે કરે છે? તું આ જે કરે છો એમાં તારો પરિવાર છે એ તારા પાપના ભાગીદાર છે ખરો? કે હોય જ ને, હું તો બધાને ભરણ પોષણ કરું છું એટલે બધા ભાગીદાર હોય જ. કે નહીં, તું પૂછી આવી એકવાર. એટલે પોતે પૂછવા જાય છે એટલે ઘરેથી કે ભાઈ અમે ક્યાં તમને કહી તમે પાપ કર્મ કરી લાવો. તમે પાપ કરો તો તમે ભોગવો, તમે તો સતની કમાઈ કરીને લાવો ને, અમને ક્યાં વાંધો છે? તમે કરો, તમે ભોગવો. અને વાલિયાને લાગી ગયું. એક નારદ જેવો સંત મળ્યો ને એક શબ્દ આપી દીધો. એક શબ્દમાં જીવન પરિવર્તન થયું અને વાલ્મીકી ઋષિ બન્યા અને વાલ્મીકી રામાયણ લખ્યું. એક શબ્દમાં જીવન ફરી ગયું. કારણ કે અમૂલક વસ્તુ એની પાસે પડી છે, અમૂલક મોતી એની પાસે છે. પણ એ મોતી જો આપણા જીવનમાં ઉતરે તો કામનું છે. અંગુલીમાલને બુદ્ધ મળ્યા અને જીવન પરિવર્તન. કોઈને કોઈ જગાડવા વાળો મળ્યા એટલે એનું જીવન જાગ્યું. આપણને પણ સંતો જગાડે છે, રાત દિવસ જગાડે છે કે ભાઈ જાગી જા, મોહ નિંદ્રાની અંદર તું સૂતો છો. આ મોહ નિંદ્રામાંથી જાગી જાય તો તારું કામ થાય. બાકી નકર મોહ નિંદ્રામાં રહીશું તો આપણું આ જીવન પર્યંત આપણું વયું જાય. આપણો આ મનુષ્ય દેહ હીરો મળ્યો છે અને આ હીરો ખોવાઈ જાય, ખબર નહીં. આપણે જન્મો જન્માંતરોથી 84 લાખ યોનિમાંથી ભટકતા આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે. અને એમાંય જો મોહ નિંદ્રામાં આ જીવન આપણું વયું જાય તો આપણને દરવાજો મળ્યો છે. આ દરવાજે પરમાત્માના પદની પ્રાપ્તિ થાય છે. આ મનુષ્ય દેહ એક એવો દરવાજો છે કે અહીંયા મોક્ષ પદની પ્રાપ્તિ. પણ જો આ દરવાજો ચૂકી ગયા તો પાછો 84 લાખ યોનિમાં આપણે ભટકવાના છીએ. બધા જાણે છે, શાસ્ત્રો પોકારીને કહે છે, સંતો પણ પોકારીને કહે છે કે ભાઈ આ બધી નાશવંત વસ્તુ મેળવવા માટે તને આ મનુષ્ય દેહ નથી મળ્યો. આ મનુષ્ય દેહ મળ્યો છે તો એક શાશ્વત વસ્તુ છે કે શાશ્વત છે એ તારું સ્વરૂપ છે. અને જો એની ઓળખાણ થઈ જાય તો આ મનુષ્ય દેહ મોક્ષ પદની પ્રાપ્તિ થાય. પણ આ આપણને દરવાજો મળ્યો છે પણ નીકળી શકતા નથી. એક સુરદાસ હતા અને સુરદાસ એક નગરની અંદર પોતે અટવાણા સુરદાસ એટલે આંખેથી જોઈ શકે નહીં. એટલે કોઈને કીધું કે ભાઈ મારે આ નગરમાંથી બહાર નીકળવું છે, મને રસ્તો બતાવો ને. કે ભાઈ નગરને ફરતે કોટ મારેલો છે, દિવાલ મારેલી છે અને એક દરવાજો છે. જો આ દિવાલ હું તને પકડાવી દઉં છું, આ દિવાલે પકડી અને હાલતો જા, દરવાજો આવે ત્યાં નીકળી જાય. એટલે સુરદાસે દિવાલ પકડી લીધી
અને પોતે ચાલતા જાય છે. ચાલતા ચાલતા આ સૂરદાસને એક ચામડીનો રોગ થયેલો. ચામડીનો રોગ થયેલો એટલે ખંજવાળ આવે એટલે ખંજવાળે ને પાછા હાલવાનું ચાલુ રાખે, ખંજવાળે ને હાલવાનું ચાલુ રાખે. સાંજ સુધી ફર્યા પણ દરવાજો આવ્યો નહીં. દરવાજો ન આવ્યો એટલે કોઈ બીજાને પૂછ્યું કે ભાઈ મારે આ નગરમાંથી બહાર નીકળવું છે, દરવાજો આવતો નથી. અરે કે હજી થોડોક જ પાછળ ગયો, પાછા વળી જાવ કે થોડોક જ પાછળ ગયો છે, હજી આગો ગયો નથી. તે કે પણ હું હવારનો ફરું છું. અરે કે 10 વાર દરવાજો આવી જાય તમારે, કે આ હવારનો કેમ અત્યાર સુધી આવ્યો નહીં? કે ભાઈ મને સાંભળીનો રોગ થયો છે ને તે ખંજવાળવામાં રહું છું તે દરવાજો વયો જાય છે. પણ ઓલો ચામડીનો રોગ થયેલો ખંજવાળે ને, ખંજવાળ આવે ત્યાં સુધી ઉભો રહી જાય તો વાંધો નહીં, પણ હાલવાનું ચાલુ રાખે ને એમાં ઓલો દરવાજો વયો જાય. હવે આપણને એમ થાય કે આ સૂરદાસની વાત છે. સૂરદાસની વાત નથી, આપણી જ વાત છે. આ મનુષ્ય દેહ રૂપી આપણને દરવાજો મળ્યો છે અને ઉપરથી આ વિષય વાસનાઓની ખંજવાળો છે. જો એની અંદર આપણું જીવન રહી ગયું ને તો આ દરવાજો ક્યારે ચૂકી જાય ને ખબર નથી રહેવાની. આખું જીવન આપણું આમાં જ વયું જાય છે, બરોબર છે. આ માયામાન, આ મોહમાન, મોહરૂપી નિંદ્રાની અંદર આપણું આખું જીવન વ્યતીત થઈ જાય છે. અને જ્યારે અંત સમય આવે છે ત્યારે રામ સાંભળે છે ઓ હવે હું થાય, પછી કાંઈ થાય નહીં. કારણ કે પછી કાનથી સંભળાતું ન હોય, આંખથી દેખાતું ન હોય, પગથી ચલાતું ન હોય, કાંઈ ન થતું હોય, પરાધીન જીવન થયું હોય, કોકને આધીન જીવન હોય, કોક આપણને ઉઠાડે ત્યારે આપણે ઉઠી શકીએ, કોઈના સહારે આપણે ચાલી શકીએ, એવું હોય ત્યારે પરમાત્મા યાદ આવે, પણ પછી ભજન થાય નહીં. એટલે સંતોએ કીધું કે ભાઈ જાગી જા, હજી સમય છે તારી પાસે, જો જાગી જાય તો કામ થઈ જાય. જાગ્રત નગરી કો ચોર ન લૂટે, જખ મારેગા જમદૂતા, જો જાગી ગયો તો કામ થઈ જાય. પણ આપણને એમ થાય કે કેવી રીતે જાગવું, કોણ જાગ્યા? તો સંતોને કોઈ ને કોઈ જગાડવા વાળું મળ્યું. આપણને કોઈ ના કોઈ બાને આપણને જગાડવા માટે કોઈ ને કોઈ મળે છે, પણ આપણે પાછો પેલો માયાનો, મોહનો આંસળો છે ને એવો ઓઢી લઈએ છીએ કે આપણે જાગવામાં સમજતા નથી. કોક ને કોક આપણને કોઈ ઘટના આપણા જીવનમાં બની જાય અને આપણને જગાડી જાય. જે મહાપુરુષો થયા આ જગતની અંદર, એને કોઈ ઘટનાએ, કોઈ વ્યક્તિએ એને જગાડ્યા છે. જેસલને તોરલ મળી ગઈ, એને ભાભીએ મેણું માર્યું. ભાભીએ મેણું માર્યું, જો તું શૂરવીર હો તો તોળી રાણી, તોળી ઘોડી અને તોળી તલવાર, આ 3 વસ્તુ લઈ આવી જાય. આ મેણું હું કરવા માર્યું હતું કે આ જો આને તોરલ રાણીનો જો ભેટો થઈ જાય તો આને જાગવું હોય તો જાગે, નકર જાગે નહીં. એટલે આ જગાડવા હતું એને મેણું માર્યું. ની મેણાના કારણે આ 3 વસ્તુ લેવાઈ ગયો, અને 3 વસ્તુ લેવાઈ ગયો એમાં તોરલનો ભેટો થઈ ગયો. અને તોરલનો ભેટો થયો ને એક શાન કરી દીધી, જીવન જાગી ગયું, પલમાં પીર. આપણા જીવનમાં ક્યારેક એવી ઘટનાઓ ઘટે છે પણ આપણે જાગતા નથી, ઘટનામાંથી બોધપાઠ જ લેતા નથી. કોઈ મરી ગયું હોય ને આપણે શમશાને ગયા હોય તો આપણને તરત જ શમશાણીઓ વૈરાગ આવે. ઓહો, કાલ સવારે આપણી યારે વાતું કરતા, આજ વૈયા ગયા. પણ ક્યારેક આમ વિચાર કરી હો એક દી આપણો પણ આ જ દિવસ આવવાનો છે. આજે આપણે એના માટે બોલીએ છીએ, કોઈ કાલ આપણા માટે પણ બોલતા છે. આવું જયારે અંદરથી થાય ત્યાં જાગી જાય જીવન, તો ખબર પડી જાય કે એક દી તો આ બધું આ મૂકીને વય જ જવાનું, તો શેની માથાકૂટ છે. તો જીવન જાગે. પણ આપણને એમ જ થાય કે આપણે તો અમરપટ્ટો લઈને આવ્યા છીએ, આ જગતમાં બધું બને છે, મારામાં કઈ થતું નથી, મને કઈ થવાનું નથી, હું તો આ સૃષ્ટિનો સમ્રાટ છું. એવી આપણે તો ઓલી અંદરથી છે ને એવો અહંકાર હોય કે મને હજી કઈ થવાનું નથી, પણ કાલ સવારે ફટાકડો થઈ જાય ખબર રહેવાની નથી. તોરલ મળી ગયા અને જ્યારે આપણે ભજન સાંભળીએ કે નાવની અંદર જાય છે તોરલ ને જેસલ, અને મધદરિયે જાય છે અને તોફાન ઉપડે છે, તોફાનમાં તોરલ નિર્ભય બેઠા છે અને જાડેજો ડગમગે છે, શૂરવીર હોવા છતાં ડગમગે. ઓહ, કે આ તોફાન મને મારી નાખશે.
અને તોરલ નિર્ભય બેઠા છે ત્યારે પ્રશ્ન કરે છે કે તમને કાંઈ નથી થતું? તે કે ના ના, મને કાંઈ થતું નથી. તે કે કારણ શું છે? હું તો એ કે મેં તો અમરપદને જોયું છે, બરોબર છે, અમરપદનો અનુભવ કર્યો, મને કાળ કાંઈ કરી શકે નહીં, બરોબર છે. આવા તોરલના શબ્દો સાંભળ્યા એટલે જેસલ સ્તંભી ગયો. આપણે એ વાત તો સાંભળીએ, પણ હકીકત છે ને, આ સંસાર રૂપી મહાજળ ભર્યો આ દરિયો છે, અને આની અંદર જેસલ છે ને એ ડગમગ થઈ ગયો. આની અંદર ડગમગ થઈ ગયો. તોરલ નિર્ભય થઈને આ સંસારની અંદર ફરે છે, અને જેસલને પોતાના જ પાપ છે એ પોતે એને અંદરથી ડર લાગ્યો કે હવે મારું શું થાય, હવે મારું શું થાય. આવો જ્યારે ડર લાગ્યો ને ત્યારે તોરલના શરણે ગયા, અને તોરલે એને નિર્ભય કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો અંબાર, તારી બેડલીને બુડવા નહીં દો, તું પોકારી તો દે. ધણીના દરબારમાં જેમ છે એમ હાજર તો થા. અને જાડેજો પ્રગટ થઈ ગયો, હાજર થઈ ગયો. હું ધણીના દરબારમાં હાજર થઈ ગયા જાડેજા. અને આપણે ધણીના દરબારમાં હાજર થાય, તપાસ આપણે કરવાની. આપણે જે કરીએ છીએ ને એ છુપાવીએ છીએ. આપણે નથી કર્યું ને એ પ્રગટ કરીએ, સારું છે એ પ્રગટ કરીએ છીએ, અને કાંઈક ખરાબ થઈ ગયું છે તેને છુપાવીએ છીએ. કોનાથી છુપાવીએ છીએ? આપણે જગતથી છુપાવી શકીએ, પણ ઓલો અંતરમાં બેઠો છે એનું શું? એ તો બધું જાણે છે. અંતરમાં બેઠો છે આત્મા, એ બધાનું છે જાણનાર. માટે પોતે પોતાને ન છેતરીએ. ઘરે બીજાના દોષોનું ધ્યાન, સમજણ એને ક્યાંથી આવે? અંતરમાં બેઠો એ બધું જાણે. આપણે કોઠીમાં કરીને પાપ કરીએ ને તોય એ જાણે છે, અને છતાં આપણે છુપાવીએ છીએ. કોનાથી છુપાવીએ છીએ? જો આપણને પરમાત્માનો ડર નથી, આપણને જગતનો ડર છે. જગત જાણી જાય શું થાય, બાકી પરમાત્મા જ જાણે છે, એ બધા જાણે છે. તો પરમાત્માનો ડર હોય તો આપણે કરીએ જ નહીં. કરીએ ન કરીએ, કોઈ ખોટું કામ ન કરીએ, કોઈ અવળા રસ્તે ન જાય, કારણ કે પરમાત્માનો ડર ને જગતનો ડર છે. જગતને ખબર પડી જાય તો તકલીફ છે, બાકી પરમાત્મા ભલે જ જાણે. જગતથી છુપાવીએ ને, બાકી પરમાત્મા કોઠીમ કરીને પાપ કરીએ તો એ જાણે, કારણ કે અંતરમાં બેઠો, ચિત્ર વિચિત્ર રૂપે ચિત્રગુપ્ત થઈને આપણી અંદર બેઠો. પછી કે ચિત્રગુપ્ત આપણા લેખ લખે છે, પણ આપણે જે કર્મ કરીએ ને ઓલું ચિત્તમાં છાપ પડી જાય. ક્યાં પડી જાય? આપણા જ ચિત્તમાં છાપ પડી જાય. ને પછી છેલ્લો સમય આવે ને તે કેસટ ચડે કે હવે દાદાને કેસટ ચડી છે, પણ સડે ને કર્યું છે ઈ સડી. શું સડે? આ ચિત્રગુપ્ત દેવા આવે પછી કે હવે વિધાતા છે ને એના લેખ લખ્યા છે ને વિધાતા છે ને એના આમાં દેખાય છે, એટલે પણ કર્યું છે એ આપણી કેસટ આપણને ન દેખાય. આપણી કેસટ આપણને દેખાય જ, તે કોઈ ન દેખાય, પણ આપણને જ ખબર હોય ને મેં કર્યું તું એમ. પછી કેસટ છડે, પછી હોય બાપલ્યા કરીએ. આપણને જગતની બીક છે, પરમાત્માની નથી. સંતોને પરમાત્માની બીક લાગી. કોની લાગી? પરમાત્માની. જગતને જે કેવું હોય કે જગતની હારે મારે કાંઈ વાત, જગત કોઈ સારા કહે, કોઈ મોળા કહે, અપની મતિ અનુસારા, જેની જેવી મતિ છે એવા કે, પણ હું તો મારા પરમાત્માને મન કેવો છું, મારા પરમાત્માના શરણમાં મારું સ્થાન હું છે. સંતોએ આ જ વિચાર કર્યો, બાકી જગતનો વિચાર ક્યારેય નહીં. આપણે ભક્તિ કરીએ તોય જગતના બાને કરીએ, કે આજુબાજુ વાળા એમ કે આ તો નાસ્તિક છે એટલે મંદિરે જાવ. લે તમે મંદિરે નથી જાતા? અમે તો દરરોજ મંદિરે જઈએ. કે તો કાલથી હું આવીશ. અંતરથી તો નો જ છું મારે પરમાત્મા પાસે જવું છે, પણ જગતે કીધું ને એટલે કે જગત કાલ સવારે આપણી વાતું કરશે કે આવડા તો નાસ્તિક છે, પરમાત્મામાં માનતા. આપણને અંતરથી ભક્તિ ઉપતી નથી. અને જેથી અંતરથી રંગ લાગે ને તેદી પછી જોયા જેવો રંગ હોય. સંતોને અંતરથી રંગ લાગ્યો. એને કોઈ જગતમાં એવી કઈ ઘટના ઘટી ગઈ ને અંતરથી રંગ લાગી ગયો, હું આમાંથી નીકળી ગયો. આપણે શું કરીએ? આપણે જ્યાં સુખ નથી ને આપણે સુખ ગોતીએ છીએ. સંતોને ખબર પડી ગઈ કે આમાં સુખ હોય નહીં. આપણે સંસારમાં સુખ ગોતીએ. સંતોએ ના પાડી સંસારમાં સુખ ક્યારેય ન મળે.
કેમ ન મળે? કારણ કે પાંદડે પાંદડે જગત દુઃખી છે. સુખીઓ જોયો નહીં કોઈ, કોઈને કોઈ વાતનું દુઃખ, કોઈને કોઈ વાતનું દુઃખ. કાંઈક ને કાંઈક દુઃખ છે, કોઈ સુખીઓ છે નહીં. સુખીઓ એક જ છે કે જેને સદગુરુનું શરણ મળી અને પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ અને એ સ્વરૂપમાં મસ્ત થઈ ગયો, એ એક જ સુખીઓ છે. અને જેને સંતોષ આવી ગયો એ એક સુખીઓ છે. બાકી તો બધા કાંઈક ને કાંઈક જેટલું આવે ને તોય થોડું જ પડે. સંતોષ ધન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી સુખ આવતું જ નથી. ઉપરથી આપણે બહુ સુખિયા દેખાઈએ છીએ, બરોબર છે, પણ અંદરનું કંઈક અલગ છે. બહાર ઉપરના રંગ રોગાનની ઉપર આપણને એવું લાગે છે કે જગત સુખી છે. ના, તમે ભીતરમાં તપાસ કરો ને તો ખબર પડે. આ બહારનું તો છે ને, આ પેકિંગ બહુ સારું છે, બહારનું પેકિંગ બહુ સારું છે, પણ અંદર તો નકરો કાદવ જ ભર્યો છે, કીચડ જ ભર્યો છે, બીજું કાંઈ છે નહીં. આપણે શું કરીએ છીએ, ઉપરનું સારું લાગે એટલે બહુ થઈ ગયું, અંદરનું જેવું હોય એવું, બરોબર છે. પરમાત્માનો જે પ્યારો થયો, પરમાત્માને જેને ભજ્યા અને જેને પરમાત્મામાં પ્રીતિ થઈ, એને બહારના રંગ રોગાન ઉપર બહુ ધ્યાન ન દીધું. એને તો ભીતરનો રંગ રોગાન કર્યો. કેનો કર્યો? ભીતરનો. બહારના રંગ રોગાન ઉપર આપણે અત્યારે જોઈએ ને તો જુઓ તમે, ઠેર ઠેર બ્યુટી પાર્લર ને બધું, એ કોણ બહારનો રંગ રોગાન બધો કરે, બરોબર છે. અને આપણે શું કરીએ, બહારથી ફર્સ્ટ ક્લાસ ઉજળા મસ્ત કપડા પહેરીએ, બરોબર છે, વાળ બાળ દાઢી બાઢી બધું ફર્સ્ટ ક્લાસ રહે ઉપરથી બધું, બરોબર છે, પણ ભીતરમાં રંગ લાગતો નથી. સંતોને ભીતરમાં રંગ લાગ્યો. અને જો આવો ભીતરનો રંગ લાગે તો કામનું છે. અને ભીતરનો રંગ લાગ્યો ને એટલે જીવનની અંદર એવા સદગુણો પ્રગટ્યા, શીલ, ક્ષમા, દયા, દાન, દાસત્વ, જ્ઞાન, બરોબર. આ બધા ધીરે ધીરે જીવનની અંદર આ બધા સદગુણો પ્રગટ્યા. અને અંદરનો કલર છે ને, પાકો કલર છે. આ બહારના કલર ઉડી જતા વાર લાગવાની નથી. આ સંતોને જે કલર નરસિંહ, મીરા, અખો, પીપો, રોહિદાસ, આ બધા જે થઈ ગયા ને, એને ભીતરનો રંગ લાગી ગયો. અને આપણે ઉપરથી કલર માર્યો છે એટલે સહેજ અમથું કાંઈ પણ પડે ને તે ઉતરી જાય. પેલું આપણે પાણી પડે ને કેમ કલર ઉતરી જાય, બરોબર છે, એમ કલર ઉતરી જાય. અને ઓલો તો રંગ લાગી ગયો, ભીતરનો રંગ લાગી. અને ભીતરમાં જો ભીંજાય અને ભીતરમાં રંગ લાગે, ભક્તિ છે ને એ બાહિર્મુખ નથી, અંતર્મુખ ભક્તિ છે. સદગુરુએ આપણને જે ભક્તિ બતાવી છે એ બાહિર્મુખ નથી, એ અંતર્મુખ ભક્તિ. અને અંતર્મુખ ભક્તિ લાગે તો કામનું છે. આપણે બાહિર્મુખ ભક્તિમાં ખૂબ ફાલ્યા ફૂલ્યા છીએ, પણ ભીતરમાંથી ભક્તિ પ્રગટતી નથી. ક્યારે અંતરમાં તપાસ કરતા નથી. બહારથી બધું રૂડું રૂપાળું રાખીએ છીએ, અંદર કેવું છે એ તો આપણને જ ખબર છે, કોઈ જાણે નહીં. આપણને બધી જ ખબર હોય કે મારા ભીતરમાં શું પડ્યું છે. બધી આપણી વૃત્તિઓ ક્યાં ભાગે એ આપણને ન ખબર હોય, ખબર જ હોય, બીજો ન જાણી શકે, પણ આપણને તો ખબર જ હોય કે મારું રોકાણ ક્યાં ક્યાં થયું છે. પછી આપણે એમ કે મહારાજ આમાં કઈ ફેરફાર થતો નથી, પણ જ્યાં રોકાણ નથી કરવાનું ત્યાં થઈ ગયું છે, ત્યાંથી તો તું છૂટો પડ, ત્યાંથી તો તારી તારને કાપ, કારણ કે ત્યાંથી આપણા તાર કપાતા નથી, એટલે આપણી ગતિ આમાં થતી નથી. આપણે તપાસ કરીએ તો આપણને ખબર પડી જાય કે આપણી વૃત્તિઓ ક્યાં ક્યાં ભમે છે, કોણ ક્યાં રોકાણું એ આપણને ન ખબર હોય. આપણા પોતાના અંતરાત્મા મને મારી ખબર છે, હું દરરોજ પ્રયત્ન કરું જ છું કે આ ભાઈ ત્યાંથી કેમ ધીરે ધીરે આમાંથી નીકળી શકાય, કેમ નીકળી શકાય. તો એમ બધાને ખબર જ હોય કે આપણે કેમ એમાંથી નીકળવું, કેમ નીકળવું. તો ત્યાંથી નીકળી જાય તો કામ થઈ જાય. મહારાજ ઘણી વાર કે ભાઈ નદી છે એને કોઈ સરનામું નથી આપતું, સમુદ્ર અહીંયા છે છતાં મળી જાય. કોઈ સરનામું આપે નદીને, અને છતાં સમુદ્રને જ મળે છે, બાકી ક્યાંય ઊભી રહેતી નથી. સમુદ્રને જ મળે એ સીધી, એને કોઈ સરનામું, આપણે ગમે ત્યાં જવું હોય સરનામું જોવે, નદીને કોઈ સરનામું નથી આપ્યું, છતાં સમુદ્રને મળી જાય છે, કારણ કે ક્યાંય રોકાતી નથી. તો આપણે વિચાર એ કરવાનો કે આપણું જીવન ક્યાંક રોકાણું છે, આપણું જીવન ક્યાંક રોકાણું છે, એટલે પરમાત્મામાં બ્રહ્મમાં બ્રહ્મ ભળતો નથી. આપણું જીવન ક્યાંક રોકાણું હોય તો જ નો એમાં ભળીએ ને, નકર તો ભળી જાય.
જ્યાં જ્યાં રોકાણ છે ત્યાંથી આપણે નીકળી જઈએ. આપણે આ જગતની અંદર જે બધી નદીઓને આપણે માતા માની, ગંગા, નર્મદા, બરોબર છે, સરસ્વતી, જે જે નદીઓ છે એ બધી નદીઓને માતા માનીએ છીએ. કારણ કે એ બધી નદીઓ છે ને ક્યાં મળે છે? સમુદ્રને જે નદી મળે છે ને એ નદીમાં નાહવાનો મહિમા છે. જે નદી સમુદ્રને મળે છે એ જ નદીમાં નાહવાનો મહિમા છે. જે નદી અધવશ્ય ઉકાઈ જાય છે ને એ નદીમાં ક્યાંય નાહવાનો મહિમા ભારતમાં નથી. કેમ એવું હશે? જે નદી સમુદ્રને મળે છે એ જ નદીમાં નાહવાનો મહિમા છે. ગંગા છે, નર્મદા છે, તાપી છે, આ બધી સમુદ્રને મળે છે એટલે એમાં નાહવાનો આપણા શાસ્ત્રોમાં ખૂબ મહિમા ગાય. એમ જે વાણી, જે સુરતા સદગુરુના સ્વરૂપમાં હમાય છે ને એનો જ મહિમા ગવાય છે, બીજા કોઈનો ગવાતો નથી. આપણે છે ને મનમાં આવે એવું બોલીએ છીએ, બરોબર છે. મનમુખી, માયામુખી, જીવમુખી, ગુરુમુખી, ચાર વાણી. એમાં મનમુખી માયા વાણી હોય, કોઈ માયાનું વર્ણન હોય નકરું, કોઈ જીવમુખી વાણી હોય, જે ખાણીનો જીવ હોય એ પ્રમાણે વર્ણન કરતો હોય. પણ ગુરુમુખ વાણી જેમ છે એમ યથાર્થ હોય, જેવું છે એવું એને કીધું હોય. અને ગુરુમુખ જે વાણી છે ને, ગુરુમુખમાંથી જે પ્રગટ થઈ છે ને એમાં નાવાનો મહિમા છે. આપણે જ્યાં જઈને જોજો ગુરુમુખી વાણી ગવાતી છે. અને ગુરુમુખી વાણી ગવાતી હોય ને તો ન્યાય એને સંત વાણી કહેવાય. શું કહેવાય? સંત વાણી કહેવાય. ત્યાં ગુરુમુખ વાણી જ ગવાય, બીજી વાણી ન હોય. બાકી ડાયરામ જાય એટલે ત્યાં બધું હાલે, હિન્દીના ગીતો હોય ને બધું હોય. પણ જ્યાં સંતો બેઠા હોય ત્યાં ગુરુમુખ વાણી જ બોલાય. કારણ કે ગુરુ મુખમાંથી આવી છે. એમ જે ગુરુ મુખમાં જે સમાય છે, બરોબર છે, એનો મહિમા છે. સંતોએ આ મહિમા ગાયો છે. ગુરુ મુખમાં મારી સુરતા સમાય. ગુરુ મુખમાં સુરતા સમાઈ જવી જોઈએ. અને ગુરુમુખ જો ભાળી ગયા, ગુરુમુખ ભાળી ગયા, ગુરુમુખ ની અંદર જો હમાઈ ગયા તો કામ થઈ જાય. સુરતા એમાં લય થાય, નકર સુરતા જગતમાંથી છૂટે એમ જ નથી. સુરતા ગોતે એનો શ્યામ જગતમાં નહીં જડે. ગોતવા સતને માર્ગે ચાલો, વાવડ દે બિરલા. ગોતવા સતના માર્ગે ચાલો, વાવડ દે. સુરતા છે ને આ જગતની અંદર પરમાત્માને ગોતે છે. આપણી અંદર બેઠી બેઠી જો પરમાત્માને ગોતતી હોય ને તો એક સુરતા જ ગોતે. પણ આ જગતમાં ગોતે તો સંતોય ના પાડી કે જગતમાં નહીં જડે. ગોતવા સતને માર્ગે ચાલો. જો સતમાં જીવન આવે તો આપણી સુરતા છે, એમાં પરમાત્મા આવે. સતમાં જીવન આવતું નથી. સતમાં જો જીવન આવી જાય, સદગુરુએ આપણે પહેલા તો આપણને રેણી આપી. શું આપી? રેણી આપી. અને એવી રેણી આપીને ત્યારે આપણને ખબર પડી કે માણસ કોને કહેવાય. નકર આપણને એ જ ખબર નહોતી માણસ કોને કહેવાય. કબીર સાહેબ ધોળા દિવસે ફાનસ લઈને ગોતવાની. ફાનસ લઈને નીકળ્યા એટલે કોઈ કીધું કબીર સાહેબ શું કરો? એ કે માણસ ગોતું. અરે કે પણ તમને આવડા મોટા જગતમાં માણસ ને એ કે ન દેખાતા હોય તો જ ગોતતો હોવ ને. મોરા તો બધા માણસના દેખાતા હતા એને. મોરા બધા બહારથી માણસના હતા પણ અંદર વૃત્તિ માણસની નહોતી. આપણે વિચાર એ કરવાનો કે આપણે માણસ છીએ. આપણને પેલા એ જ નથી ખબર માણસ કોને કહેવાય. કોઈ બે જણા બાંધતા હોય તો આપણે એમ કે ભાઈ માણસ થા. ઢોરને કોઈ દી કેવું પડે કે એ ઢોર થાય? માણસ કેવું પડે? ત્યારે કબીર સાહેબ નીકળ્યા છે ને કે માણા ગોતવા નીકળ્યા. કારણ કે તેદી માણા નહોત મળ્યા. સદગુરુ મળે ને એટલે એવું છે, ભક્તિનું દાન કરે આપણને. અને એવું ભક્તિનું દાન કરે ને ત્યારે માણા થવાય. એ પેલા માણા ભક્તિને પાત્ર બનાતું નથી એ પેલા. અને ભક્તિને પાત્ર જ્યાં સુધી ન બનીએ ને ત્યાં સુધી આ રસ રેડાતો નથી. ગંગામાએ ના પાડી કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનમાં. સમજી અને રહીએ ચૂપ. ભલે આવી ધનનો ઢગલો કરે ને ભલે હોય મોટો, ભલે ને મોટો રાજા હોય તો કુપાત્ર હોય એને આ વસ્તુ આપતો નહીં. સદગુરુ પેલા તો આપણને પાત્ર બનાવે. અને પાત્ર બન્યા ને ત્યારે આ રસ આની અંદર ઠરે. એ પેલા ઠરે
નહીં. સંતોએ કીધું કે ભાઈ સિંહણનું દૂધ સિંહણ સૂત હોય એને જરે, કનક પાત્ર પાંખે અન્ય પાત્ર ફોડી અને બહાર નીસરે. હવે સિંહણને કોઈ દોવા ગયું છે, અને સિંહણને દોવા ગયો હોય તો આવે પાછો? સંતોની વાણી કે છે સિંહણનું દૂધ, એટલે સંતોના જે શબ્દો છે ને એ સિંહણના દૂધ જેવા છે. પણ એ જો સોનાનું પાત્ર હોય, એવું ચોખ્ખું પાત્ર બન્યું હોય ને, તો એની અંદર આ ઠરે, નકર બીજા પાત્રને તો ફોડીને બહાર. સિંહણ સૂતને જરે, કનક પાત્ર પાખે અન્ય પાત્ર ફોડી અને બહાર નીચે. બીજા પાત્ર હોય ને તો એને તો ફોડી નાખે, એમાં ઈ ટકે નહીં. એમાં ભક્તિ એવી છે, આ સંતોનો જે રસ છે, હરિરસ છે, એ એવો છે કે જો આપણું પાત્ર એવું નિર્મળ હોય ને તો એની અંદર આ ઠરે અને એની અંદર આ હમાય. ને એમાં હમાય ને તો આવડો આ ઉગાવો આની અંદર આવે, નકર ઉગાવો ન આવે. આપણા જીવનમાં નથી ઉગાવો આવતો, એનું કારણ કઈક છે. આપણે તપાસ કરવાની, આપણા મૂળમાં તપાસ કરવાની કે ભાઈ મારા જીવનમાં ઉગાવો નથી આવતો તો આનું કારણ શું છે. આપણે ભક્તિ આટલી કરીએ છીએ, બરોબર છે, આટલું ભજન સત્સંગ બધું કરીએ, પણ આ કેમ ઉઘાડ નથી થતો? જેવી જોઈએ એવી મારા જીવનમાં આ જાગૃતિ આવતી કેમ નથી? આ તપાસ કરીએ ત્યારે ખબર પડશે કે આપણા મૂળમાં કઈક લબાડતું, મારી અંદર કઈક પડ્યું છે, તો જ આ ન થાય. નકર તો પ્રગટ થાય ને થાય. કેમ ન થાય? તપાસ કરવાની છે આપણે. અને જયારે સંતોએ આ તપાસ કરી, ધીરે ધીરે તપાસ કરતા કરતા એવું જીવન બન્યું ને, એટલે જીવન જાગી ગયું. અને જીવન જાગી ગયું ને ત્યારે સંતોએ પછી એમ કીધું કે દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, નવ છોડ્યા સંસારા, સુતા નર નિંદ્રા છે જાગ્યા, છૂટ ગયા સપના સારા, અબ મોહે આનંદ અદ્ભુત આયા, કિયા કિરાયા કુછ ભી નાહી, સહેજે પિયુ જી કો પાયા, અબ મોહે આનંદ અદ્ભુત આયા. જીવન જાગી ગયું ને પછી સંતોએ લખ્યું કે દેશે નથી છોડવો અને વેશે નથી છોડવો. દેશ એટલે સંસાર છોડીને ક્યાંય જવું નથી, અને ક્યાંય વેશ એટલે કે આપણા જે કપડા લત્તા છે, જે આપણે પહેરીએ છીએ, એ પહેરવેશ કઈ બદલવો નથી. દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, નવ છોડ્યા સંસારા, સુતા નર નિંદ્રા છે જાગ્યા. ક્યાં હૂતો તો? મોહ નિંદ્રામાં હૂતો તો, અને મોહ નિંદ્રામાંથી કોઈ એવો જાગ્રત મહાપુરુષ મળી ગયો, જગાડી. સુતા નર નિંદ્રા છે જાગ્યા, છૂટ ગયા સપના સારા. હકીકત એને ખબર પડી ગઈ કે આ બધું સપનું હતું. આપણે જેવી રીતે રાત્રે હુઈ છીએ ને આપણને સપનું આવે છે, એવડું આંખ બંધ થાય અને સપનું આવે છે, અને આંખ ખુલ્લે એટલે પૂરું થઈ જાય છે. એમ આ એક સપનું છે, આવડી આંખ ખુલ્લી છે અને ચાલુ થયું છે. 60-70 વર્ષનું છે, આંખ પૂરી થાય, આંખ વિસાઈ જાય એટલે આ સપનું પૂરું થઈ જાય. સંતોને આવડો આ ખેલ દેખાઈ ગયો. આ ખેલ દેખાઈ ગયો એટલે એને કીધું છૂટ ગયા સપના સારા, અબ મોહે આનંદ અદ્ભુત આયા. કારણ કે સપનું છૂટી ગયું ને એટલે આનંદ આવ્યો. આ સપનામાં જ આપણે રમીએ છીએ. આ મનુઓ આ જે ઘાટ ઘડે છે ને એ બધા સપનામાં જ ઘાટ ઘડીએ છીએ. એટલે સંતોએ કીધું કે સપના સમ સંસાર છે. આ સંસાર સપનું છે, બીજું કાંઈ નથી. પણ છતાં એ સપનાને આપણે સાચું માની બેઠા છીએ. કોઈ એવો જાગ્રત મહાપુરુષ મળી જાય અને સાચું જે માની બેઠા છીએ ને, આપણને જે ભ્રમણા લાગી છે ને, જે ભ્રાંતિ લાગી છે ને, એ ભ્રાંતિને તોડી નાખે. અને ભ્રાંતિ તૂટી જાય ને તો જીવન જાગે. હજી આપણે એ ઘેન છે આપણી અંદર. કેવું છે? ઘેન. અને એવું ઘેન ચડ્યું છે ને કે હજી જાગવાનું મન થતું નથી. સંતો રાત દિવસ જગાડે છે, છતાં આપણે નથી જાગતા. તો આપણે ઘેન જ એટલું જન્મો જન્માંતરનું ભેગું લઈને આવ્યા છે. આગળ આપણે ક્યાંય તૈયારી કરી નહોતી કરી એટલે અત્યારે જીવન નથી જાગતું. આપણું નથી જાગતું એનું કારણ કે આપણું પૂર્વનું કઈ બેલેન્સ નથી. પૂર્વની કઈક આપણે તૈયારી કરી હોત તો અત્યારે જીવન જાગ્યું હોય. તો અત્યારે તૈયારી કરશું તો એક નહીં તો એક દિવસે આ જીવન જાગશે ખરું. અત્યારે જો આપણે એક ડગલું હાલ્યા હશું, બરોબર છે, તો કામ થાય. બાકી હાલ્યા જ નહીં તો મેળ પડવાનો નથી. આપણે અહીંથી કોઈ પણ સ્થળે જવું હોય તો હાલવાનું ચાલુ કરવું પડે. એમ નામ આવી જાય નહીં, આપણે હાલવાનું ચાલુ કરવું. સંતો હાલ્યા છે. એટલે જેટલું આપણે આ જીવનની અંદર સત્સંગ અને ભજન દ્વારા જેટલું આપણા જીવનમાં જાગૃતિ આવે
એ જાગૃતિ આપણા કામની છે. આપણે ભજન કોઈના માટે કરતા નથી, ભજન આપણા માટે જ કરીએ છીએ, બીજા કોઈના માટે કરતા નથી. આપણે ભજનમાં જઈએ ને તો આપણે અંદરથી આવી હો, અમે ભજનમાં આવીએ છીએ, વાત સાચી છે, પણ આપણે વિચાર એ કરવાનો કે આ ભજનમાં શા માટે આપણે આવીએ. કોઈ બીજા માટે જઈએ છીએ નહીં, આપણું જીવન જાગશે બરોબર તો આપણને ફાયદો છે. નકર આ પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ, કારણ કે આ 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા આવ્યા છીએ અને પાછું આની અંદરથી છૂટી ગયા એટલે પાછા કે દાદા પાછા થયા. શું કે દાદા પાછા થયા, એમ પાછા થયા એટલે ગયા એટલે એવા આવ્યા સીધા પાછા થયા. શું થયું? આપણને કે પાછા થયા, આ ગયા એવા આવ્યા. સંતો કે સ્વધામ ગયા, બરોબર છે, સંતો સ્વધામ ગયા, એને પોતાનું ધામ નક્કી કરી લીધું અને આપણે પાછું આવવાનું થાય. આ પાછું આવવાનું ન થાય એના માટેની સંતોએ આપણને આ માર્ગ બતાવ્યો છે અને આ માર્ગે ચાલતા ચાલતા એક દિવસ આ આરો આવી જાય એવું છે. એટલે આવું ગુરુનો મહિમા છે અને જેટલો સમજાય, જેટલું આપણા જીવનમાં ઉતરે, જેટલું સમજાય એટલું. હું તો હજી ભણું જ છું અને આપણે બધાને આખું જીવન ભણવાનું જ છે. માણસ આ જીવન વિદ્યાર્થી છે, પરિપૂર્ણ કોઈ થયું નથી. પરિપૂર્ણ એક જ પોતાનો આત્મા છે. બાકી નકર આ દેહ તો કાયમ નવું નવું ભણવાનું જ છે, કારણ કે આ કાયમ નવી નવી ભૂલ કરવાનો જ છે. માણસ માત્ર ભૂલને પાત્ર, સંતોએ કીધું, પણ આત્મામાં કોઈ વસ્તુ બની નથી. આવો ગુરુનો મહિમા છે અને સમજી અને આનંદ કરી લીધા જેવું છે. સદગુરુ મહારાજ